તો મિત્રો આપણે જો એન્ટર થઈ છીએ રૂપાયત ગેટની અંદર અને પ્લાસ્ટિક બધું જો આપણે લોકો જો આ લીલી પરિક્રમાનો રૂટ છે. પ્રથમ પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ. જય ગિરનારી. હાય મીના સાઈડમાં ઊભી રહે. મિત્રો જો આપણે હવે ઝીણા બાવાની મઢીથી આગળ નીકળી ગયા, સટકડિયા બાજુ જઈએ છીએ. ઝીણા બાવાની મઢીએ આપણે શૂટિંગ લીધું નથી કારણ કે તો મિત્રો જો અમારું ગ્રુપ બધું આવે છે ધીમે ધીમે. જો અમારે મેડમ મોર્નિંગ જય સ્વામિનારાયણ મિત્રો. તો જો આપણે પરિક્રમામાં નીકળીએ છીએ જૂનાગઢ બસ સ્ટેન્ડમાં સિટી બસની લાઇનમાં ઊભા છીએ. હવે અહીંથી જો સિટી બસની આપણે લાઇનમાં ઊભા છીએ તમને આગળ બતાવીએ. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે અને આપણે અહીં લાઇનમાં ઊભા છીએ જે સિટી બસની. હા, સવારના 5 વાગ્યા છે પણ ટ્રાફિક જોઈ શકો છો આપણે એટલી લાઈન થઈ ગઈ છે. ચાલો જય ગિરનારી સાથે મળીએ આપણે. ચાલો મિત્રો જો આપણે ભવનાથમાં પહોંચી ગયા છીએ અને આપ ટ્રાફિક જોઈ શકો છો. ફૂલ ટ્રાફિક છે પણ હજી વાહન જવા દે છે અને હાલવાવાળું પબ્લિક પણ એટલું છે આપ જોઈ શકો છો મિત્રો. આજે 11 છે, વહેલી સવારના 6:30 વાગ્યા છે. હા, બસ સ્ટેન્ડથી સિટી બસમાં મિત્રો અહીં આવતા 1.5 કલાક થઈ ગઈ છે અને હજી સુધી વાહન ચાલુ છે. અંદર આવવા દેશે મિત્રો. અને સામે છે મિત્રો ગરવો ગિરનાર આપ જોઈ શકો છો. કોઈ પણ મિત્રો હજી 4 વ્હીલ લઈને આવતા હોય તો અહીંયા પહોંચી જાય છે. અહીંથી પરિક્રમા ચાલુ થઈ છે મિત્રો આપ જોઈ શકો છો. આ ગેટેથી પરિક્રમા ચાલુ થઈ. આ રસ્તો ભવનાથમાં જાય છે. ગિરનારી મિત્રો જો આપણે પરિક્રમા ચાલુ કરી દીધી છે અને જો અમારું ગ્રુપ બધું પાછળ હાલ્યું આવે છે અને પબ્લિક જો અત્યારે હવે ચાલુ થઈ ગયું છે પણ આ વખતે મિત્રો ટ્રાફિક થોડોક ઓછો છે એવું લાગે છે. આજે 11 છે પણ તોય. અને સામે જો હવે બધા ગિરનાર ને બધા પહાડો દેખાવા માંડ્યા. ગિરનાર તો પાછળ રહી ગયો છે. તો ચાલો મિત્રો જો અમારું ગ્રુપ નીકળી ગયું છે સફરમાં. જય ગિરનારી. તો મિત્રો આપણે જો એન્ટર થઈ છીએ રૂપાયત ગેટની અંદર અને પ્લાસ્ટિક બધું જો આપણે વ્લોગમાં કીધું જ હતું કે ઘરેથી લાવવાનું નથી અને લાવ્યા હોય જો અહીં ચેકપોસ્ટ બધું કાઢવાનું છે મિત્રો. અને જો અહીંયા થોડુંક ટ્રાફિક જામ થઈ ગયો છે જોઈ શકો છો મિત્રો. પોતપોતાની સસ્તા એ બધા પ્લાસ્ટિક ન લાવે ઘરેથી તો સારું છે. જો આ લીલી પરિક્રમાનો રૂટ છે. પ્રથમ પડાવ, બીજો પડાવ, ત્રીજો પડાવ અને પબ્લિક પણ જો લાકડી વગર તો હાલે જ ન હતી જોઈ શકો છો. જય ગિરનારી. અહીં મીના સાઈડમાં ઊભી રહે. ક્યાં ગયા આપણે ગ્રુપ બધું? જો મિત્રો સવારના વાગી ગયા છે 8. ત્રોફો પી લેવો છે અત્યારમાં જ. આ બાટલો ચડી જાય ને ઓક્સિજનનો. એ વાત સાચી.
આવે જ છે. આમે ઊભા રહી ગયા છે એટલે જોયા. ઉતારે છે. જય ગિરનારી. વિડીયો કોલ થાય છે? હા કહું. વિડીયો કોલ થાય છે? એ બધા ઉપરથી આવેલા પાણી ઓલું છે ને એટલે આમથી આવેલા. પુલમાં પાણી હતું ને એટલે ચાલો મિત્રો જય ગિરનારી. જો પોરો ખાવા બેસી ગયા છે હવે ઈટવા ઘોડી ચડીએ છીએ હવે. તો બધા મશીન ગરમ થઈ ગયા. ગરમ થઈ ગયા છે. એટલે તો ગરમ થઈ ગયા એટલે પોરો ખાઈ લઈ. આ અમારું ગ્રુપ બધું જીસીબીથી અહીં ખોદી ખોદીને માટી ભીરી છે. રસ્તા સારા કર્યા છે. તો ચાલો મિત્રો જો આપણે ઈટવા ઘોડી પાર કરી ગયા છે. રસ્તા સારા કરી નાખ્યા છે તંત્રએ જીસીબી મારી મારી મિત્રો. હા રસ્તા પોળા કરી નાખ્યા છે ને ઓમ સારા કરી નાખ્યા છે. વરસાદના ધોવાઈ ગયા હોય ને અને અમારું ગ્રુપ બધું જો પાછળ હેલું આવે છે. બોલો જય ગિરનારી. સલમ ભરાય છે અહીંયા બાપુની. જય ગિરનારી. જો મિત્રો લાકડી આવી ગઈ છે ચાઇનાની બહુ મસ્ત ભેગી થઈ જાય એવી. પણ આપણે દેશી એરિયા તો એ કઈ આવે જ નહીં ને. દેશી દેશી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. પ્રેમ से बोलो જય ગિરનારી. પ્રેમ સે બોલો. જય ગિરનારી. ભાવ સે બોલો. જય ગિરનારી. ઓલા કાકા બોલે. જય ગિરનારી. કાકી બોલે. જય ગિરનારી. કાશી બોલે. જય ગિરનારી. દીદી બોલે. જય ગિરનારી. બધા હપીને બોલજો પાછા. જય જય ગિરનારી. ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય. તો મજા આવે. હવે આવું આવું આવે ને તો મારે 12 અને આથમણો હાઈ સુધી આવે બપોરના હોય તો બપોર સુધી જ આવે. તો બંગલાની વાતો થાય છે અહીંથી. બંગલાની હો કેવડા કેવડા બંગલા કરવા છે. હે 12માં મળે કરવા હે. આપણે આવી છે મોટો બંગલો. આગળ આવી છે મોટો બંગલો. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. શું કામ તમારું? જય ગિરનારી. કાકા બોલે. કાકી બોલે. માથા બોલે. આગળ વાળા બોલે. વચ્ચેવાળા કઈ ન બોલે. તો ચાલો મિત્રો જો આપણે હવે થોડી વાર પોરો ખાવા માટે બેસી ગયા છે અને ગ્લુકોઝના બાટલા ચડાવી છે ઓર્ગેનિક. અને જો અમારું ગ્રુપ આખું બાટલા ચડવા માંડ્યા છે.
ભારે ટ્રાફિક છે હો, બહુ મોજ આવે એવું છે જોરદાર. અને આપણે સવારના નીકળ્યા છીએ ને એટલે બહુ મજા આવે, તડકો ન લાગે. તડકો થાય ને આલુ નહીં કરતા ટાઢા પરનું આલુ મજા આવે. આમ ખુલ્લું આવે ને ત્યાં લાગશે, આમાં અહીંયા વચ્ચે જંગલ આવે ને એમાં નહીં લાગે. ચાલો તમે પણ કોફા પીવા. ચાલો મિત્રો, જો આપણે હવે ઝીણા બાવાની મઢી બાજુ પહોંચવા આવી ગયા છે. હે ઓલા ભાઈ માવાના બધા કાગળી આવીને હવે ઝીણા બાવાની મઢી સુધી આપણે પહોંચવા આવી ગયા. ક્યાં ભાઈ કાગળ વીણે છે? આગળ વહી ગયા. વાહ, સેવાનું કામ કરે મિત્રો. પ્લાસ્ટિક તો બેન્ડ કર્યું છે સરકારે, બરાબર છે તંત્રએ, પણ માવાવાળા જો બંધ કરે ને તો બહુ સારી વાત છે. આમાં માવા ખાય એનો વાંધો નથી, પણ પાછા ખીચામાં ભેગા કાગળ લેતા જઈએ ને કેટલાક ખાઈને કેટલાક ભેગા લઈ તો જાય. એ એક સેવાનું કામ છે. જો આ વખતે પ્લાસ્ટિકની બોટલનો બેન્ડ કર્યો છે તો ક્યાંય બોટલવાળાને થડા આવતા નથી, બોટલ ક્યાંય મળતી નથી. અને કેરબા મૂક્યા છે પરબ, એમાં આપણે બોટલ ભરી લેવાની, આપણી ઘરની સ્ટીલની બોટલ. તો જેમ આપણે આગલા વ્લોગમાં તમને વાત કરી હતી કે આ વખતે પ્લાસ્ટિક બેન્ડ છે તો બોટલ ન લાવવી. તમારે કેટલામી પરિક્રમા છે? અમારે 6થી પરિક્રમા છે. અમારા દાદી હશે, તમને નથી કહેતા. કોને? 8મી. વાહ, 8મી પરિક્રમા છે ઈ દાદા. વાહ દાદા વાહ, હા. દાદાની 8મી પરિક્રમા છે. ઈ તો કહું, જો 8 વર્ષ આવે ઈ દાદા લે. આટલા બધા ઓલા ઝાડમાં બધું પાણી ઉભા રહ્યો છે. તમારે ચપ્પલ હોય ને એટલે વાંધો ના આવે ચલાવવા. બહુ થયું. બોલે બહુ ભીડ કરી. હા, પણ આખા ચાલો મિત્રો, તો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું. આપણો બ્લોગ લાંબો થઈ જાય છે, તો મળીએ આપણે પાર્ટ 2માં. ત્યાં સુધી પાર્ટ 2 હમણાં 8 વાગે આવી જશે. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.